જય હિન્દ સાથીઓ, તમારી સમક્ષ લઈને આવી ગયા છે સુપ્રીમ કોર્ટમાં ભરતી છે 2025ની મહિલાઓ અને પુરુષો બંને માટે 18 થી 30 વર્ષ માટે છે। એસસી એસટી ઓબીસી આદિવાસી માટે ખાસ છૂટછાટ છે, એટલે તમે અરજી કરી શકશો। અને અહીંયા શું તૈયારી કરીને અરજી કરવાની છે। પાસપોર્ટ સાઇઝ ફોટો વ્હાઇટ બેકગ્રાઉન્ડવાળો, મિનિમમ 100 KB ને મેક્સિમમ 200 KB વાળો હોવું જોઈએ સોફ્ટ કોપીમાં। કોરા કાગજ ઉપર સિગ્નેચર, મેક્સિમમ 80 KB, મિનિમમ મેક્સિમમ 200 KB। હવે આગળ વધીએ એટલે તમારો પોતાનો રેગ્યુલર મોબાઈલ નંબર અને એક અલ્ટરનેટ મોબાઈલ નંબર હોવો જોઈએ। 4, તમારો ચાલુ જીમેલ આઈડી તથા એક અલ્ટરનેટ જીમેલ આઈડી વાળો મૂકી રાખો, જેથી તમને કોન્ટેક્ટ કરવામાં ક્યાંક પર દિગ્ન। નંબર 3માં આવી જાય દરેકે માર્કશીટની PDF જુદા જુદા પેજની જુદી જુદી PDF બ્લર કે ડાર્ક સ્થિતિમાં ના હોય। તમને જે તે જાતિ લાગુ પડતી હોય અથવા એસસી એસટી ઓબીસી આદિવાસી દાખલા કે સર્ટિફિકેટ હોય તે પણ PDF કરી નાખો। અરજી કઈ રીતે કરવી આ આપણે હવે જોઈ લઈએ। સૌથી પહેલાં આપણે વેબસાઇટ ઉપર આવી જઈએ, સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા। અહીંયા ગૂગલ ઉપર આવીશું એટલે ગૂગલ ઉપર આપણને એક ટાઈપિંગ કરવાનું છે, સુપ્રીમ કોર્ટ રિક્રુટમેન્ટ 2025। જેથી તમે અહીંયા ટાઈપ કરશો સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા નોટિફિકેશન 2025, સુપ્રીમ કોર્ટ રિક્રુટમેન્ટ 2025। આ રિક્રુટમેન્ટ ઓપન થઈ ગઈ છે આપણી સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાની। આ વેબસાઇટ ઉપર ઓપન થઈ ગઈ છે। હવે તમે ઓપન કરી શકો। અહીંથી તમને એક પેજ ખુલશે। પેજમાં તમે જઈને અહીંયા હવે પેજ સુપ્રીમ કોર્ટની પેજમાં જઈએ આપણે। અહીંયા ડિટેલ માંગે છે બધી। ટુ રીડ એડવર્ટાઇઝમેન્ટ ઇન્ફોર્મેશન, જો અહીંયા પેજ ખુલ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા, અહીંયા પેજ ખુલી ગયું આપણનું। એટલે આપણે અહીંયા જોઈશું ચોથા નંબરની લાઇનમાં, ચોથા નંબરની લાઇનની અંદર ડાઉનલોડ કરીશું આપણે, એટલે એક લિંક ખુલી જશે। આ લિંક આવી રીતે ઓપન થઈ જશે। હું લિંક નીચે ડિટેલમાં મૂકી આપીશ તમને। સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા એડવર્ટાઇઝમેન્ટ, જુનિયર કોર્ટ આસિસ્ટન્ટ ગ્રુપ બી, નોન ગેજેટ છે, 6 લેવલ પે સ્કેલ છે, એટલે ઘણો સારો પે સ્કેલ મળશે। બેઝિક 35,400 છે અને બધું કરીને તમને ગ્રોસ અને સેલરી મળીને એલાઉન્સ મળીને 72,040 હાથમાં આવશે। એટલે લગભગ 2.5 લાખ રૂપિયા પગાર છે, સ્ટાર્ટિંગ મળી જશે, અથવા જે કંઈ લાગુ પડતું હશે તે મળશે તમને। અહીંયા બતાવવામાં આવ્યું છે 35,000 બેઝિક બતાવવામાં આવ્યું છે। HRA કમ્સ મળીને 72,040 મળશે। સ્કેલ PB2 ગ્રેડ મુતાબિક અહીંયા ક્વોલિફિકેશન છે બેચલર ડિગ્રી એની ઓફ રેકગ્નાઇઝ યુનિવર્સિટી, એટલે તમે BO, BCom, BSc અને ઇંગ્લિશની ટાઈપિંગ સ્પીડ 35 WPM। નોલેજ ઓફ કોમ્પ્યુટર, કોમ્પ્યુટર હોવી જોઈએ, નોલેજ હોવું જોઈએ। તમે 18 થી 30 વર્ષના હોવા જોઈએ। અને એસસી એસટી ઓબીસીમાં જે છૂટછાટ મળતી હોય, એક સર્વિસમેનમાં, હેન્ડીકેપમાં, એ બધી તમને છૂટછાટ મળશે। એ નીતિ નિયમો બરાબર ધ્યાનથી જોઈ લેવા। સ્કીમ ઓફ એક્ઝામિનેશન, એટલે એક્ઝામિનેશન કેવી રીતે થશે। 50 માર્કની જનરલ છે, એ 2 કલાકની છે અને 10 મિનિટની છે, ટાઈપિંગની છે। અહીંયા રજિસ્ટ્રેશન ઓફ એપ્લિકેશન, પેમેન્ટ ઓફ ફીસ, એટલે ફીસ તમારે કેટલી ભરવાની છે। 1000 રૂપીસ ફી છે અને ઓબીસી એસસી એસટી માટે 250 રૂપિયા ફી છે। અને છેલ્લી તારીખ 8/3/2025 છે। કેન્ડિડેટને આગળ બતાવી દીધું છે કે કયા ડોક્યુમેન્ટ મૂકવાના છે, કેવી રીતે મૂકવાના છે, આગળ લખ્યું છે। અને આમે વેબસાઇટનો એક એડ્રેસ હું મેન્શન કરી દઈશ।
અહીંયા રજિસ્ટર અધિકારી રિક્રુટમેન્ટ જે ડિપાર્ટમેન્ટ છે નામ છે મસરૂર આલમ ખાન, રજિસ્ટર અધિકારી છે સાહેબ. અહીંયા કેટલા કોટામાંથી શું શું છે ગેજેટમાં એવું બતાવ્યું છે. એમાં ગુજરાતમાં આપણે આવી જઈએ. ગુજરાતમાંથી અમદાવાદ, ગુજરાતમાંથી મહેસાણા, ગુજરાતમાંથી રાજકોટ, ગુજરાતમાંથી સુરત, ગુજરાતમાંથી વડોદરા. અહીંયા બધું બતાવવામાં આવ્યું છે. અહીંયા સુપ્રીમ કોર્ટની વેબસાઇટ ખુલી છે તરત જ. થેન્ક યુ વેરી મચ. જો સમજણ ના પડે તો વિડીયો 2-3 વાર જોજો. થેન્ક યુ.